નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી વચ્ચે 12 થી ખેડૂત મિત્રો અંજીરની વિઝિટમાં આવેલા છે ને એમના અંજીર વિશે ઘણા બધા પ્રશ્નો છે. આપનો પરિચય આપો ને. મારું નામ પટેલ અક્ષય કુમાર હસમુખભાઈ છે. અરવલ્લી જિલ્લો બાયડ તાલુકો ગામ બુડાસરનો વતની છું. ઓકે, તો અંજીરની ખેતી તમને કેમ ખ્યાલ આવ્યો કે આપણે કરવી? આપણે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જોયેલા અને અંજીરની ખેતી કરવાનું પ્લાનિંગ કરતા હતા, એટલા માટે તમારે નર્સરીની વિઝિટે આવેલા છીએ. ઓકે, સરસ. હવે તમે અત્યારે શું કરો? ખેતી કરો છો કે? અત્યારે ખેતી બી ચાલુ છે અને જોબ બી ચાલુ છે. અચ્છા, જોબ કરો છો અને ખેતી બી છે. ઓકે, સરસ. હવે તમે જોબ કરતા હોય અને ખેતી કરતા હોય અને તમારી અત્યારે ઉંમર જોઈને અમે એમ લાગે કે તમે આ વિચાર કર્યો છે તમારા માટે નહીં પણ આપણા રાષ્ટ્ર માટે સારું છે. કારણ એક જ કે આપણે ખેતી કોણ કરશે? આપણે યંગ જનરેશન બધા બિઝનેસમાં જતા રહ્યા. ખેતી સંભાળશે કોણ? આવનારી પેઢી એ ખેતી કરશે. અત્યારથી જ એ બધાને ઉપાધિ છે કે આ ખેતી સંભાળશે કોણ આવનાર સમયમાં. એટલે કહેવાનો મિનિંગ છે કે આ છોકરાઓ ખેતી વેચી નાખશે અને એ પૈસા બિઝનેસમાં લગાડશે, બિઝનેસમાં ખોઈ નાખે ને કઈ નક્કી નહીં. એટલે ખેતીને જાળવી રાખવી, સંભાળવી એ આપણી ધરોહર છે, આપણી મૂડી છે. હા, અને આપણને ઉપરથી આપણા વારસામાં મળેલી છે ને આપણે આપણા વારસામાં આપવાની. તો આપણે એને ટકાડી કહેવાય. હવે ખેતી કરવી કોઈને નથી, શું કામે નથી કરવી? શું પ્રોબ્લેમ છે જેથી ખેતી નથી કરવી? તમને તમારા વિચારે તમે શું કહેવા માંગો? હવે ખેતી માટે તો આપણે લાયક છીએ નહીં. પેલા તો જે યંગ જનરેશન છે કોઈ દિવસ ખેતરમાં ગયેલી છે નહીં. ઓકે, એના હિસાબે એ લોકોને કોઈ નોલેજ છે નહીં ખેતીનું, કે કઈ રીતે ખેતી કરીશું, કઈ રીતનો પાક છે, કેટલી આવક આવશે, કેટલી મૂડી રોકવાની છે. હવે અમારી દૃષ્ટિએ અમારા વિસ્તારમાં અમે અત્યારે જોવા જઈએ ને તો ખેતી બધા પાસે સારી જ છે, પણ અત્યારે યંગ જનરેશન ને પ્રોબ્લેમ ક્યાં છે? જો ખેતી કરતા હોય ને તો પેલા દીકરી નો દે. પેલો પ્રશ્ન સંબંધમાં આવે. સંબંધ તમારી પાસે 50 ની 100 વીઘા જમીન છે પણ છોકરો ખેતી કરે છે ને તો તમને દીકરી નહીં આપે. સિટીમાં જઈને ભલે 20,000 નો પગાર હોય તો ત્યાં એને દીકરી આપી છે. આ જે છે એ વસ્તુ સમજાતી નથી. હવે 100 વીઘા જમીન હોય અને છોકરો 20,000 પગાર સુરત કરતો હોય, હીરા કાપતો હોય અથવા ઓફિસમાં વર્ક કરતો જે કઈ હોય XYZ, તો એમાં દીકરી આપી છે. કહેવાનું શું છે? હવે અંજીર આ 4 એકર છે, મેં કરેલું છે 4 એકર. મારી જ વાત કરું, હવે બીજાની વાત હું નથી કરતો, ઘડીક આપણે વિષય બદલીએ. આ 4 એકર છે. હું પણ સુરત જ હતો. સુરત મને કોરોનાએ મને અહીંયા થોડોક ડાયવર્ટ કર્યો. કોરોનાના હિસાબે અમે થોડાક ડરી ગયા કે હવે આપણું લાઈફ સિટીમાં નથી. ડરી ગયા એટલે કે વાતાવરણ જ એવું હતું. એમાં તો હવે કોઈને પ્રોબ્લેમ આવ્યો તો અમે વિચાર્યું કે હવે ખેતી ઉપર આપણે ફોકસ કરીએ. ત્યારે અમને વિચાર આવ્યો કે ખેતી કરીએ. તો ખેતી શેની કરવી? પ્રશ્ન ન્યા આવ્યો તો શેની કરવી? તો જોઈતી અમે અંજીરની ખેતી ચાઇનામાં. તો ચાઇનામાં જોઈતી એટલે આપણે સીધું પ્લાનિંગ જ કર્યું ભાઈ આપણે બીજા કરે એ આપણે નથી કરવું, આપણે આપણી રીતે સુરત રહેવાય અને અહીંયા ખેતી થાય. આ રીતે અમે આયોજન કરી ખેતીની શરૂઆત કરી હતી. તો અત્યારે આ મોડલ અમે બનાવ્યું છે એ અમને નથી ખબર કે ગુજરાતમાં કોઈ ખેતી કરી છે કે નહીં. જયારે વાવ્યું ત્યારે તો અત્યારે અહીંથી 7 રાજ્યોમાં અમે રોપા મોકલીએ છીએ અને અમે 29 પ્રોડક્ટ બનાવીએ છીએ અંજીરમાંથી, વેલ્યુ એડિશન કરીએ છીએ અને એમાં અમે સુરત કરતા 3 ગણી આવક અહીંયા અત્યારે કરીએ છીએ. જે અમે બિઝનેસ કરતા હતા ને એનાથી પણ અમે અહીંયા વધારે ઇન્કમ શરૂ કરી 4 એકરમાંથી. તો સુરત બિઝનેસ છે અને અહીંયા અમારે ખેતી છે, એટલે 2 વસ્તુ અમે હવે સાચવીએ છીએ. બિઝનેસ સાચવીએ છીએ અને ખેતી સાચવીએ છીએ. પણ આપણને માણસો તો 2 જગ્યાએ મળે ને. પગાર વાળા માણસો તો અહીંયા મળે, ત્યાંય મળે. આપણે 2 જગ્યાએ 500 રાખીને કામ કરાવીએ છીએ તો 2 કામ મહેનત થઈ જાય છે. તો કહેવાનો મિનિંગ એ છે, હવે પાછા બીજા વિષય ઉભા રહી. જે છોકરા અત્યારે 20 વીઘા 20,000 ની પગારમાં નોકરી કરે છે, એને 100 વીઘા જમીન છે, તો આપણે માણસો રાખીને ન કરાવી શકીએ? કરાવી શકીએ કે નહીં? હવે ભલે અંજીરની ખેતી કરો કે બીજી કઈ પણ કરો, કરાવી શકીએ, પણ આપણે કરવાની છે અંજીરની ખેતી. હવે ખેતી નથી કરતા એ કહી દો કે ખેતીમાં સિંગ, કપાસ અને અન્ય કોઈ પાકમાં તમને વધતું નથી. આ વાત સાચી છે, ખોટી નથી. કારણ કે અત્યારે મજૂરી એટલી થઈ ગઈ, કપાસના ભાવ મળતા નથી, સિંગના ભાવ મળતા નથી, એટલે છોકરાઓ ખેતી કરતા નથી.
હવે સારી ઇન્કમ થાય તો ખેતી કરવા ઘણો વર્ગ આવી જાય એમ છે. તો હવે અમે અંજીરની ખેતી કરાવીએ છીએ અને ખેતી એવી કરાવીએ છીએ કે એને વેલ્યુ એડિશન કરીને જ તમે વેચો. અમે ટ્રેનિંગ આપીએ છીએ વેલ્યુ એડિશન કરવાની અને વેચાણની પણ તમને ટ્રેનિંગ આપીશું. તમારે પાકેલા અંજીર છે એમાં બોટલ પેકિંગ કરીને વેલ્યુ એડિશન ડ્રાય ફ્રૂટ બનાવો, જામ બનાવો, ચટણી બનાવો, મીઠાઈ બનાવો. અમે 29 પ્રોડક્ટ બનાવી તમને કોઈ પણ 3-4 પ્રોડક્ટ શરૂઆતમાં શીખવાડીએ તો તમે પોતે બનાવતા થઈ ગયા. બનાવીને તમે પેકેજિંગ કરીને વેચો તો તમને સારા રેટ મળ્યા, તમારા રેટ મળ્યા, તમે જે સાચશો એ જ રેટ આવશે તો તમે સંતુષ્ટ. તો પછી હવે તમે આને ખેતીને તમે બિઝનેસમાં કન્વર્ટ કર્યો. આ એક બિઝનેસ થઈ ગયો. ખેતી તો રહી ગઈ, ખેતી થઈ ગઈ, બિઝનેસ થઈ ગયો, બધું થઈ ગયું. તો આમાં તમને ગવર્મેન્ટ પણ સપોર્ટ કરવાના છે. સરકારે તમને સપોર્ટ કરવાની છે કે તમે વેલ્યુ એડિશન કરી તો એમાં તમે ટેક્સ જનરેટ કર્યો. ટેક્સ તમને અમે આ બધી પ્રોડક્ટ વેચી, તમે હમણાં જામ શેકો તો એમાં ટેક્સ લાગે. બરાબર, ગવર્મેન્ટ ને સપોર્ટ. હા, તો ગવર્મેન્ટ ને ઇન્કમ થાય ને એક જોતા. અને બીજા અન્ય પબ્લિક ને સારી પ્રોડક્ટ મળી. જે અત્યારે અંજીરની પ્રોડક્ટ આમ ગણો તો ઇન્ડિયામાં છે જ નહીં. ખાલી અંજીર ને ઓળખે છે, પ્રોડક્ટ કોઈ છે જ નહીં. એટલે કોઈ કોમ્પિટિશન નથી. તો આમાં ઘણી બધી યંગ જનરેશન ખેતી હોય એ બધા આમાં હચવાઈ જાય એમ છે, સારી ઇન્કમ થાય એમ છે. તો આની શરૂઆત થવી જોઈએ અને કરશો તો અમે તમને ટ્રેનિંગ આપશું. જેમ કે અત્યારે તમે કરો છો તો તમને બધી જ ટ્રેનિંગ મળશે. એટલે લાખો રૂપિયાની ઇન્કમ છે એટલું અમને ખબર છે કે આમાં તમે 20,000 કમાતા હશો ને તો આમાં તમને 20 લાખ રૂપિયા તમે કમાશો એ અમે તમને કહી શકીએ. જમીન તમારી થોડીક હોય તો ચાલે. પ્રોડક્ટ બનાવીને રિટેલ માર્કેટમાં વેચવાનું, હરાજીમાં કે ડીલર બનાવીને નહીં વેચવાનું, કસ્ટમરને વેચાણ કરવાનું. આવી રીતે અમે કરીએ છીએ. તો આ વધારે માહિતી લેવા માટે 9825943531 સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ કાકડિયા. બીજો કઈ તમારો પ્રશ્ન હોય તો કયો. નહીં, હાલ તો એ જ છે, નોલેજ લેવા માટે જ આવે છે તમારી. હા, તો તમને ઘણું ખરું તો આમાં આપી દીધું. પછી આ સિવાય તમને કઈ પણ હશે તો પણ તમે પ્રશ્ન કરજો. તમારું કામ? હા, અને તમે શેનો બિઝનેસ કરો? ખેતી. ઓકે, તો અત્યારે તમે પણ રોપા વાવેતર કરીને આગળ. ઓકે, સરસ. તો આપણા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં પણ અંજીરની ખેતી હવે ધીરે ધીરે શરૂ થઈ રહી છે. જય હિન્દ, જય ભારત, જય કિસાન.